તો સૌથી પહેલાં મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો. नीलेश आधी घोड़े और तो तेरी सारी है पर मेरा अभी सब पे भारी है. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એ ટાઈપના વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPN કનેક્ટ કરવાની જરૂર પડશે. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તો મિત્રો તમારે આ રીતે કંઈક એડ આવશે તો એડને તમારે ક્લોઝ કરી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારો VPN એ કનેક્ટ થઈ જશે, બરાબર. તો તમારે આ રીતે VPNને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે VPN કનેક્ટ થઈ ગયું. પછી શું કરવાનું છે તમારે અહીંયાથી તમારે પછી CapCut એપ્લિકેશનને ઓપન કરવાનું છે, બરાબર. એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, જો પહેલી વખત તમે એપ્લિકેશન ઓપન કરતા હોય તો તમારે અહીંયા મીવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જઈ નીચે તમને ઓપ્શન દેખાય, બરાબર, તેને ઓન કરી દેવાનું છે, બરાબર. અને તમારે આ જે વર્ઝનની વધારે માહિતી જોઈતી હોય તો તમે આ વિડીયો બનાવ્યું છે કે જેને જોઈ લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તો જેને વિડીયો જોઈ લેજો, તમારે એમાં કંઈ બી પ્રોબ્લેમ પણ નહીં આવે, બરાબર. તો એટલું કર્યા બાદ તમે બેક આવી કેન્સલ કરી એડિટવાળા ઓપ્શનમાં જઈ ન્યૂ વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી જે વિડીયો તમારે બનાવવાનું હોય એ સૌથી પહેલાં તો આપણે અહીંયા સોંગ એડ કરવું પડશે, બરાબર. તો તમને બતાવી દો અહીંયા, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો આપણે આ વિડીયો તમને બનાવતા શીખવાડીશું, બરાબર, એ ટાઈપની ઇફેક્ટવાળું. તો આ વિડીયો પર ક્લિક કરી અહીંયા તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અને પછી તમારે અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી વધારાનું આપણે જે સોંગ છે મિત્રો એનાથી આપણે હટાવી દઈશું, બરાબર. આ રીતે અહીંયાથી ડિલીટ કરી આપણે ઉપરના વિડીયોને પણ અહીંથી ડિલીટ કરી દઈએ, બરાબર. સોંગ આપણે આવી ગયું. પછી તમારે શું કરવાનું છે, સાઈડમાં સ્ક્રોલ કરી બીટ માર્ક ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અને પછી તમારે અહીંયા ઓટો જનરેટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. ઓટો જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા સોંગની અંદર ઓટોમેટિક બીટ માર્ક થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક અહીંયા થઈ ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો આ પરફેક્ટ રીતે બીટ માર્ક આપણે અહીંયા બેઝ પ્રમાણે થઈ ગયા છે. વચ્ચે તમારે શું આવે છે, અહીંયા તમારે બીટ માર્ક અહીંયા થોડાક હટાવવા પડશે, કેમ કે એ વચ્ચે ડાયલોગ જેવું થોડુંક આવે છે, બરાબર. તો અહીંયા તમારે હટાવવાના છે. તમારે સોંગ સાંભળીને ચેક કરી લેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો વચ્ચે અહીંયા એક આવે છે, બરાબર, ડીજે વાળું એક બોલે છે, એટલે તમારે અહીંયા હટાવી દેવાના છે, બરાબર. બસ આટલે સુધી રાખવાનું છે, બરાબર. વચ્ચે પછી એક આગળ જગ્યા આવશે એ પણ તમે જગ્યાએ પણ તમારે થોડાક બીટમાં ઘટાડવાના છે. આ બધા બીટમાર્ક તમારે અહીંયા હટાવી દેવાનું છે, કેમ કે અહીંયા વચ્ચે સોંગના લિરિક્સ જેવું કંઈક આવે છે, બરાબર. સોંગના લિરિક્સ નહીં, ડાયલોગ આવે છે, બરાબર. એટલે તમારે તો આ રીતે તમારે હટાવી દેવાના છે, બરાબર. પછી આ યસ થઈ જશે, બરાબર. તમે જોઈ લેજો અહીંયા વચ્ચે પણ બીટમાર્ક નથી અને આગળ પણ અહીંયા થોડા ઘટાયેલા છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર. તો આપણે તમને એ બતાવી દઉં કઈ રીતે ફોટો એડ કરીને કઈ રીતે આની અંદર સાઇઝ સિલેક્ટ કરવાની એ પણ તમને બતાવી દે, બરાબર. તો તમે જોઈ શકો છો જેમ કે હું આ ફોટો લઈ લઉં છું, એડ ફોટો કરી દીધો, બરાબર. ફોટાની સાઇઝ બદલાઈ ગઈ છે આપણે, બરાબર. એક્સપર્ટ રેશિયો તો તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયા સ્ક્રોલ કરશો પછી એક્સપર્ટ રેશિયોનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી 9:16 તમારે સાઇઝ અહીંયાથી સિલેક્ટ કરી યસ કરી દેવાનું છે, બરાબર. ફોટા પર ફરીથી ક્લિક કરી તમારે અહીંથી ફોટાને આ રીતે ઝૂમ કરવાનું છે, એટલે તમારે ઇન્સ્ટા સાઇઝની અંદર ફોટો સેટ આ રીતે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો સેટ થઈ ગઈ. પછી ફોટાની લંબાઈ આપણા સોંગના હિસાબથી તમારે આ રીતે લાંબી કરી દેવાની છે, બરાબર. જોઈ શકો છો તમે આ રીતે કરી દેવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે તમારે અહીંયા તમે જોઈ શકો છો તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમને અહીંયા બીટમાર્ક જોવા મળતા છે, બરાબર. તો બીટમાર્ક ઉપર આવીને ફોટા પર ક્લિક કરી તમારે અહીંયાથી કટ મારવાનો છે, બરાબર. તો જેટલી જગ્યાએ તમે અહીંયા કટ બીટમાર્ક કરે છે એટલા તમારે કટ મારવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે કટ લગાવવાના છે, બરાબર. સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તો હું ફટાફટ અહીંયા કટ મારી દઉં છું.
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ વાગી ગયા છે, તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે. અમે તમને આની અંદર ઇફેક્ટની વાત કરીએ તો બરાબર, ઇફેક્ટ અને એનિમેશન બરાબર. તો તમે જોઈ શકો છો, તમને આ રીતે ક્લિપ આપે થોડીક નાની કરી એટલે તમને અહીંયા કટ ઘણા બધા દેખાતા હશે. તો તમને એ પહેલાં પ્રોપરલી તમે ઉપરથી સમજાવી દો બરાબર. તો તમે જોઈ શકો છો આ જે આગળની ક્લિપો છે બરાબર, તમે જોઈ શકો છો જે મેં રાઉન્ડ કર્યો એની અંદર તમારે એક જ એનિમેશન આવશે. બધી ક્લિપોની અંદર તમારે એ જ એનિમેશન આવશે. ખાલી એમાં તમારે આ વચ્ચેવાળી ક્લિપ એક છોડી દેવાની છે અને એક આ એ બે ક્લિપો સિવાય બધી જે આગળની ક્લિપો છે બધાની અંદર એક જ એનિમેશન આવશે અને પાછળની જે આટલી ક્લિપો છે બરાબર એની અંદર બીજી એક એનિમેશન આવશે. એ રીતે તમારે બે એનિમેશન એની અંદર લગાવવાના છે બરાબર. એટલે પરફેક્ટ રીતે તમારે આ વિડીયોની અંદર સેટ થઈ જશે. બીજી જે ઇફેક્ટ આવશે એ પણ તમને બતાવી દઉં બરાબર. તો એનિમેશન કયું છે એ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો તમારે અહીંયાથી આ રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું છે બરાબર અને તમને અહીંયા બતાવી દો. તો ક્લિપ ઉપર ક્લિક કરી પછી એનિમેશનમાં તમારે જવાનું છે બરાબર. પછી તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે. કોમ્બોવાળા ઓપ્શનમાં જશો એટલે તમને જોઈ શકો છો તમને અહીંયા એનિમેશન જોવા મળશે આ રીતે છેલ્લું બરાબર. તો ત્રીજા નંબરનું એનિમેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે આ રીતે અને આગળની મેં તમને બતાવી બધી ક્લિપોની અંદર તમારે આ રીતે એનિમેશન સિલેક્ટ કરતા છે બરાબર. એટલે પરફેક્ટલી રીતે તમારા વિડીયો આ રીતે એનિમેશન સેટ અહીંયા થઈ જાય બરાબર. તો આ રીતે તમારે એનિમેશન લગાવવાનું છે સ્પીડમાં બરાબર. એટલે સ્પીડમાં એનિમેશન પર તમારે ફટાફટ રીતે લાગી જશે બધી ક્લિપોની અંદર. મિત્રો મેં તમને બતાવી એ રીતે બધી ક્લિપોની અંદર તમારે એનિમેશન લગાવી દેવાનું. હું ફટાફટ અહીંયા એનિમેશન લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આગળની બધી જે ક્લિપો છે મિત્રો બરાબર એની અંદર મેં ઇફેક્ટ અહીંયા એનિમેશન લગાવી દીધું. પછી પાછળની જે આટલી ક્લિપો છે બરાબર એની અંદર તમારે બીજું એનિમેશન લગાવવાનું છે આટલી ક્લિપોની અંદર બરાબર. તો એની અંદર તમારે શું કરવાનું છે એ તમને બતાવી દઉં. તો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ ફરીથી તમારે કોમ્બો ઓપ્શનમાં જવાનું છે બરાબર. કોમ્બો ઓપ્શનમાં જશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે બરાબર. અહીંયા આની અંદર તમે જોઈ શકો જેમ કે એક આ બરાબર એ તમારે લગાવી દેવાનું છે બરાબર. એના પર ક્લિક કરી પછી ફરીથી તમારે એનિમેશનમાં જઈ આ રીતે તમારે એનિમેશન એ લગાવવાનું છે બરાબર. બધી ક્લિપમાં તમારે આ એનિમેશન અહીંયા ક્લિક કરી જવાનું છે એટલે તમારે અહીંયા વિડીયો કમ્પ્લીટ રીતે બનીને થઈ જશે બરાબર. પછી બાકી તમારે ખાલી ઇફેક્ટ એ ઇફેક્ટો તમને બતાવી દઉં છું. પહેલાં આપણે એનિમેશન અહીંયા લગાવી દઈએ છીએ બરાબર. પાછી ક્લિપો થોડીક જ છે બરાબર એટલે પરફેક્ટ રીતે તમને એની અંદર આ રીતે સેટ તમારે થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે બરાબર. આ રીતે તમારે એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે. તો મિત્રો તમારે આ રીતે કરી દેવાનું છે. પછી એનિમેશન તમારે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને આ હેલો બ્લરવાળી ઇફેક્ટ દેખાય બરાબર. એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે બરાબર. સ્ટાર્ટિંગમાં સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે. પછી તમારે આને અહીંયાથી લાંબુ કરીને તમારે અહીંયાથી છેક આગળ સુધી મૂકવાની છે બરાબર. આ એનિમેશન તમારે અહીંયા સુધી રાખવાની છે બરાબર. તમે જોઈ શકો છો આટલે સુધી બરાબર. આ રીતે સેટ થઈ ગયું. તમારે આને ફરીથી આટલે સુધી સેટ કરી દેવાનું છે એટલે આ રીતે તમારે એનિમેશન સેટ થઈ જશે. પછી જે આગળની વચ્ચેવાળી જે ક્લિપ છે બરાબર એના ઉપર ક્લિક કરી તમારે એનિમેશનમાં જવાનું છે, ઇનમાં જવાનું છે. ઇનમાં તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે બરાબર. તો તમારે આમાંથી કોઈ પણ લગાવી હોય તો બી તમે લગાવી શકો છો. ના લગાવી હોય તો મેં તમને બતાવી હતી બરાબર. એ એનિમેશન પણ તમને આપણે જે વિડીયોમાં છે મિત્રો બરાબર એ પણ તમને અહીંયા બતાવી દઉં. તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી અહીંયા એનિમેશન ઇફેક્ટ જોવા મળશે. આપણે જે લગાવી દઈએ તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે બરાબર. તો એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો સેટ થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે આગળની જે વચ્ચેવાળી ક્લિપ છે એની ઉપર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે બરાબર. એની અંદર જે ઇનમાં જશો એટલે તમને કોમ્બોમાં જશો એટલે તમને અહીંયા પેનલુમ 1 એ એનિમેશન તમારી ઇફેક્ટ અહીંયા આ રીતે લગાવી દેવાની છે બરાબર. પછી ફરીથી તમારે શું કોણ છે અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. એની અંદર તમે જોઈ શકો તમને એક ઇફેક્ટ બતાવું બરાબર. એ તમે જોઈ શકો છો ગ્રેડિયન્ટવાળી જેમને દેખાય આ ટાઈપની ઇફેક્ટ એ તમારે લગાવી દેવાનું છે બરાબર. એ એનિમેશન ઇફેક્ટને તમારે આટલે સુધી પહેલાં ક્લિપ સુધી તમારે રાખવાની છે બરાબર. આ ઓનલી આ ક્લિપ સુધી એટલે તમારા વિડીયોની અંદર પરફેક્ટ રીતે આ રીતે સેટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે કરશો એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે બરાબર. તો પછી તમારે શું કોણ છે વિડીયોને સેવ કરવા માટે એ અલ્ટ્રા ઉપર ક્લિક કરી 1080 સિલેક્ટ કર્યું 4K સુધી સેવ કરી સાઇડ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને વોટ્સઅપ ચેનલની અંદર મળી જશે તો ત્યાં જઈને જોઈન થઈ જજો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મને બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી.